સુરત શહેર અને ઉપરવાસમાં પડેલા અવિરત અને ભારે વરસાદને કારણે સુરતની ખાડીઓ ફરી એકવાર ભયજનક સપાટીને વટાવીને ઓવરફ્લો થઈ ગઈ છે। ખાડી પૂરના કારણે નીચાણવાળા સ્લમ અને રહેણાંક વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાઈ જતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે। આ જળબંબાકારની સ્થિતિમાં પોતાના ઘરોમાં પાણી ઘૂસી જતા 300 થી વધુ લોકો ઘર વિહોણા બન્યા હતા। રિલીફ સેન્ટર પર રવાયેલા તમામ પૂરગ્રસ્ત માટે સ્થાનિક કોર્પોરેટર દ્વારા તાત્કાલિક ધોરણે ભોજન અને પીવાનું શુદ્ધ પાણી અને ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે। જમણવાર પણ કરવામાં આવ્યું છે। આશ્રય સ્થાને રહેલા લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા 24 કલાક સેવા અને ખડે પગે તૈનાત રાખવામાં આવી છે। हो एडवोकेट जय चांदकर कार्पोरेटर वार्ड नंबर 25। આજે અમે અહીંયા મારુતિનગરમાં જે સરકારી સ્કૂલ છે જે મીઠી ખાડી વિસ્તારમાંથી જે લોકો અસરગ્રસ્ત છે એમને સુરત મહાનગરપાલિકા દ્વારા રેસ્ક્યુ કરીને અહીંયા લાવેલા છે બરાબર। તો એમને અમે જોવા આવ્યા કે એમને બરાબર પ્રોપર ટ્રીટમેન્ટ મળે છે નથી મળશે, ખાવા પીવાનો કેવી રીતે છે। તો અમે આવ્યા તો ત્યારે જ જમવાનો બી એમનો ટાઈમ થયેલો તો અમે પોતે અમારા હાથથી એમને જમવાની કીટ આપી અને અહીંયા મેડિકલ ટીમ સાથે એસએમસી ના બધા અધિકારી પ્લસ અહીંયા જે સેવાભાવી સંસ્થા હમીદભાઈની એમના સાથે સાથે બહુ ઘણા સેવા સંસ્થા છે કે એ એની ટાઈમ અહીંયા એમના દેખભાલ માટે અને એમના માટે અવેલેબલ છે। અને મેં આ વિડીયોના માધ્યમથી જનતાને જાહેર જનતાને અપીલ કરું છું કે સુરત મહાનગરપાલિકા તમારી સાથે છે, કોઈ અફવા ફેલાવતો હશે તો એમની પાસે ધ્યાન નહીં આપતા અને તમને જરૂરત નથી તો તમે જાતા નહીં અને અસરગ્રસ્ત જગા પર જઈને તમે અસરગ્રસ્ત જગા પર જતા નથી અને સારી જગા પર જઈને તમે સેફ રહો, આ તમને કહેવાનું છે। મારું નામ સંજયભાઈ પાટીલ, કોર્પોરેટર લીંબાયત। આજે કઈ જગ્યા પર તમે આવેલા? આજે અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા છે અને આ શાળા અમે શેલ્ટર હોમ જેવું બનાવ્યું છે। જે અસરગ્રસ્તો છે એ બધાને આ જગ્યા પર લાવ્યા છે। આજે સાથી કોર્પોરેટર બધા સાથે જયેશભાઈ છે, કવિતાબેન છે, સાથે રાજુભાઈ, કાલુભાઈ અને બીજા બધા મિત્રો સાથે આવીને દરેક જણાને અમે જાણવા આવ્યા કે ભોજન બરાબર મળે છે, પાણી મળે છે, એ બધું તપાસ કરી અને ખરેખર બધાએ ખુશી કીધું અમને બધું સારું મળે છે। ભોજન હજુ આ તો હમણાં આપ્યું, હજી 2 કલાક પછી કઢી ખીચડી આવવાની છે અને લોકોને અમે એમ કીધું કે અનાજનું બગાડ કરતા નહીં, જોઈતો તો તમે નીચે હજુ પેકેટ છે માંગી લેજો અને જરૂરિયાત પૂરતું જ લેજો, એટલું અમે કહેવા આવ્યા છે। અહીંયા લગભગ 350 લોકોને શેલ્ટર આપ્યું છે। કવિતાબેન, વોર્ડ નંબર 25 કોર્પોરેટર। તમે આજે ફૂડ પેકેટ વેચવા આવેલા કઈ જગ્યાએ? મારુતિનગર સ્કૂલમાં આવ્યા છે। મારુતિનગર સ્કૂલમાં અમે હમણાં વિતરણ કર્યા છે તો બધાને પૂછવામાં આવ્યું છે કે તમને કેવી રીતના અહીંયા વિતરણ કરવામાં આવે છે, તમને કોઈ સુવિધામાં કોઈ તકલીફ તો ના પડી ને? એમ કે અહીંયા બહુ સરસ છે, સવારે દૂધ આવે છે, ફોર્ચ્યુનર આવે છે અને મસ્ત ખવડાવે છે જમવાનું આપણે સુરત મહાનગરપાલિકા તરફથી। એટલો સરસ છે એમ કે હોસ્પિટલના દવા પણ કોઈને તાવ આવે છે તેના દવા પણ અહીંયા ઉપલબ્ધ છે ને તરત જ આવી જાય છે। એ એટલા ખુશીથી છે કે કોઈ તકલીફ નથી બેન એમ પૂછવામાં આવ્યું। રિપોર્ટર સમીર સૈયદ, જનાદેશ ન્યૂઝ, સુરત।